સત્યને ઓળખવું પડે ને એને સાચવવું પડે. પણ દુર્દશા આજે આપણા સંપ્રદાયમાં પણ એ જ છે કે લોકો સ્વામિનારાયણનો અસલ સિદ્ધાંત શું છે એ સમજવા તૈયાર નથી. અને આપણે કોઈ સમજાવવા બેસે તો માનવા લોકો તૈયાર નથી. કારણ કે પેલો જવાબ તૈયાર છે, આટલા બધા લોકો અને આવા સાધુ એ ખોટું થોડા બોલે. આ લોગો છે. તો બૌદ્ધ ધર્મ ફેલાયેલો છે. વૈદિક કર્મકાંડો તો બંધ છે, વેદની ગુંજન પણ બંધ છે. બ્રાહ્મણો વેદને સાચવવા માટે છુપાઈને જીવને જોખમે બચાવે છે. ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ હવે આપ પધારો. એક બાજુ આખો ભારત એમ માને છે કે ભગવાન જેવું કશું નહીં, અને આ બ્રાહ્મણો વેદને લઈને પોતાના પુત્રને કાપી નાખવાનો પ્રયોગો આવે, એ કપાઈ જવા દે, વેદ ન જવા દે. ભૂખ્યા મરી જાય ઉપવાસો પર, ભાજી પાંદડું મળે તો મળે પણ વેદને જાળવે. રાતે પાણીએ રડે, ચોધાર આંસુરીએ ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ હવે તું બચાવ, તું બચાવ, આમાંથી તું બચાવ. અને ભગવાને પુકાર સાંભળ્યો. 1000 વર્ષથી વ્યાપ્ત બૌદ્ધ ધર્મ છે. બ્રાહ્મણોએ પરંપરાએ ભગવાનની આર્ત હૃદય પ્રાર્થના કરી. હિંમત નહીં હાર્યા હોય ને. બીજું કે અસત્ય ફેલાયેલું હતું એમાં પોતે ભળ્યા નહીં હોય ને. આપણને તો બસ જમવાનું ઉતારા મળે એટલે બધે ઘૂસી જાય. સિદ્ધાંત વિધાંત ક્યાં છે, કોને પડી છે? તમે બેઠા છો એટલે સિદ્ધાંતવાદી છો? તમે જો એમ માનતા હોય, અમે જો એમ માનતા હોય તમે સિદ્ધાંતવાદી છો, તો આપણે બધા ભ્રમમાં છે. સિદ્ધાંતને સમજવો બહુ કઠણ છે. 5 મિનિટમાં માણસ સજ્જન દેખાતો માણસ, આપણો દેખાતો માણસ દુશ્મન થઈ જાય છે. એ આ સમાજ છે. તમને ગળામાં હાર પહેરાવનારો 10 મિનિટ પછી તમારા માથા પર જૂતા ફેંકે, એ આ માણસ છે. દળદળ દળી પડે, ભાઈ માણસ છે. અને ચંદર ઉપર ચપચપ ચાલે, ભાઈ માણસ છે. રમતા રમતા લડી પડે, ભાઈ માણસ છે. આ માણસ છે. ભગવાને પ્રકાર કરે છે, હે નાથ હવે તમે બચાવો. અને ભગવાને પ્રાર્થના સાંભળી છે. અને ભારત ભૂમિ ઉપર શંકરાચાર્યજી મહારાજનો કેરળ પ્રદેશમાં જન્મ ધારણ કર્યો. શંકરાચાર્યજી પધાર્યા વેદની રક્ષા માટે. 5 વર્ષની ઉંમરે ઉપવિત સંસ્કાર લીધો. 8 વર્ષે નર્મદા કિનારે ગુરુ ગોવિંદ પાદ પાસે સંન્યાસની દીક્ષા લીધી. 16 વર્ષમાં તમામ શાસ્ત્રોમાં પારંગત થઈ ગયા. અને 16 વર્ષે ભારતમાંથી બૌદ્ધ ધર્મને હાંકી કાઢવા માટે શંકરાચાર્યજીએ કાર્યનો આરંભ કરી દીધો. 16 વર્ષે. પણ શંકરાચાર્યજીએ એમણે વળી બીજી જ પ્રકારની ખૂબી ઉપયોગ કરી. જેમ ભગવાન બુદ્ધે સલુકાઈ કરી, એમ શંકરાચાર્યજી પણ બહેતરીન સલુકાઈ કરી. કારણ કે કરવી જ પડે. ફેલાયેલો કયો ધર્મ હતો? બૌદ્ધ ધર્મ. સંપૂર્ણ નાસ્તિક. આત્મા નથી, પરમાત્મા નથી, સ્વર્ગ નથી, નરક નથી, લોક નથી, પરલોક નથી. ભાઈ આ જગત પણ નથી. બૌદ્ધ ધર્મ માને છે આવડું મોટું કશું છે જ નહીં. ભ્રાંતિ છે, દ્રષ્ટિભ્રમ છે, કંઈ જ નથી. જગત પણ નથી. કારણ એટલા માટે એ ફિલોસોફી એટલે આવી, બધાય માથું ખાય. આ જગત દેખાય છે, આવ્યું ક્યાંથી, કોણે એને બનાવ્યું? એ બનાવવાની માથાકૂટનો જવાબ જ દેવો પડે નહીં, એટલે છે જ નહીં જગત જેવું કાંઈ. આ દેખાય ભ્રમ છે જ નહીં, કશું છે જ નહીં. અને એવી બહેતરીન એમણે ફિલોસોફી વિકસાવી કે એ ફિલોસોફી પ્રમાણે આ જગતનું લક્ષણ થતું નથી, માટે વસ્તુ છે જ નહીં.
તમે સામે એને હાથી જેવો હાથી મૂકી દો ને પછી શાસ્ત્રાર્થ કરવા બેસાડો, પછી લક્ષણના બધા લક્ષણો કાઢી કાઢીને એનો શાસ્ત્રાર્થ કરે, એમાં હાથી ફિટ ન થાય એટલે ઘોષિત કરવામાં આવે હાથી છે જ નહીં. હવે ઓલો પહાડ જેવડો સામે ઊભો ઊભો પણ હાથી નથી, એવું સાબિત થાય. એમાં જગત છે જ નહીં, છે જ નહીં. તો શું છે? તત્સર્વમ શૂન્યમ શૂન્યમ. આ બૌદ્ધનો આ લોગો છે ફિલોસોફી. તત્સર્વમ શૂન્યમ શૂન્યમ. સમજાઈ ગયું કે નહીં? નહીં તો સીધું સાધું તત્સર્વમ 0 0. એ તરફ સમજાઈ જાય. અરે વાત એક યાદ આવી ગઈ, મજા નહીં. અમે અમેરિકા હતા, એક મંદિરમાં દર્શન કરવા ગયા, તો ત્યાં ઠાકોરજીનું આપણે અભિષેક મહાપૂજા થાય ને, એવું નાનું ઠાકોરજી બેસાડીને પૂજન થતું હતું. તો આપણે પૂજનમાં જ બધું આવે ને, અથ પયસ્નાનમ સમર્પયામિ, અથ દધિશાનમ સમર્પયામિ, અથ શર્કરાશાનમ સમર્પયામિ, અથ મધુસ્નાનમ સમર્પયામિ. હવે ઓલા બધા ત્યાં જન્મા હોય, બોન થયા હોય, એને આ બધું દધી ને પય ને મધ ને મધુ ને શર્કરા એ કાંઈ સમજાય નહીં. બ્રાહ્મણે એવી ખોપડી ચલાવી, નાવ મિલ્ક બાથમ સમર્પયામિ, નાવ યોગર્ટ બાથમ સમર્પયામિ, નાવ હની બાથમ સમર્પયામિ, નાવ શુગર બાથમ સમર્પયામિ. પણ સમજાઈ જાય. ઠાકોરજી ભલે દાંત કાઢે પણ સમજાઈ જાય. આ ચરોતરમાં એમાં છે ને એક ભટજી કથા કરતા હતા. કથા કરતા કરતા કે ભગવાનના ચરણારવિંદ જે તે અતિ સુંદર છે, પણ ચરણારવિંદ એટલે શું કોઈને ના ખબર પડતી હોય તો ચરણારવિંદ એટલે ભગવાનના ટોંટિયા. અને ભગવાનનો મુખારવિંદ જે તે અતિ સુંદર છે, પણ જો કોઈને મુખારવિંદ એટલે શું એ ન સમજાતું હોય તો મુખારવિંદ એટલે ભગવાનનું ડોચું. એટલે તત્સર્વમ 0 0, તત્સર્વમ શૂન્યમ શૂન્યમ, તત્સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, તત્સર્વમ શૂન્યમ શૂન્યમ. કંઈ છે જ નહીં. એટલે કોઈ બૌદ્ધ સાધુ ને પછી કોઈ પગ ચાલીને એમ કે મહારાજ તો પછી આ સાધના કરીએ છીએ તો મર્યા પછી શું? તો આ પછી મર્યા પછી શું થાય, ક્યાં જવાનું? તો કે જો આ દીવો સળગાવું, એ દીવો ઠરી જાય એટલે ક્યાં લોકમાં ગયો? ખોપડા તમે જુઓ, આવા દીવો ઠરી ગયો એ ક્યાં લોકમાં ગયો? તો કીધો કંઈ નહીં ગયો, બસ ને શૂન્યમાં ભળી ગયો ને, બસ. એમાં આપણે સાધના કરીએ બધું પતી જાય. તત્સર્વમ શૂન્યમ શૂન્યમ. કંઈ જ રહેતું જ નથી, બધું જ શૂન્ય થઈ જાય છે, બધું શૂન્યમાં વળી જાય છે. બસ આવી બૌદ્ધિકતા અને આવી ફિલોસોફી, એની સામે શંકરાચાર્યને ટક્કર લેવાની છે. એટલે શંકરાચાર્યજી મહારાજે બાખૂબી કામ લીધું. એમણે કીધું કે ભાઈઓ સાંભળો સાંભળો, એક વસ્તુ બહુ સત્ય છે. તમારે તમારી વાત કોઈને ગળે ઉતરાવવી હોય તો 50% એની વાત માની લેવી. તમારી વાત તમારા ઘરનારે તમારે સમજાવવી હોય તો 50% પ્રારંભમાં એની માની લેવી. પછી જો તમને હોશિયારી આવડે તો 100% તમારી વાત માને. પણ એ એમ કે આપણે 40,000નું ફ્રીજ લેવું છે, હવે જાને નવા ફ્રીજવાળી ભાળી છે તો રીસાઈને પણ લેવડાવે. પણ એ એમ કે ના ના 40નું હોય, આપણે 55નું લેવું છે, એમાં શું વાંધો? પણ આપણે થોડું કરકસર કરી 2 ટાઈમ જમીએ છીએ, 1 ટાઈમ જમશું, છોકરાને દૂધ આપીએ જ નહીં. એટલે છોકરાને દૂધ વગર થોડું હાલે, તો આપણે ફ્રીજ નથી લેવું, તો આરો નથી જ લેવું. એટલે અમે પૂછે છે, તમને કેમ નહીં પૂછતું? આ અને સરેન્ડર કેમ થઈ જાવ છો એ જ ખબર નહીં પડતી. સ્ત્રીઓ તો બહુ ભોળું પ્રાણી છે. એટલે 50% એની વાત માની લેવી જોઈએ. શંકરાચાર્ય માની જ લીધી એની 50%. આવો મિત્રો, તમે જો કહો તદ્દન સાચું છે. તત્સર્વમ શૂન્યમ શૂન્યમ. હે શું હદ કરો? હા, કંઈ છે જ નહીં. અરે વાહ દોસ્ત, क्या बढ़िया बात बता दो. कुछ नहीं है, कुछ नहीं है, सत्सर्वम शून्यम शून्य. पर देखो, तुम नई बात नहीं करते हो,
तो वो हमारे वेद में ही लिखा है। हाँ, वेद में ही लिखा है तत्सर्वम शून्यम शून्यम। हाँ, ये तो तुम कहते हो हम नई बात लाए। नहीं नहीं नहीं, हमारे वेद में ही लिखा है तत्सर्वम शून्यम शून्यम। कहाँ लिखा है? अरे सिर्फ इतना है कि तुम जिसे शून्य कहते हो उसको हमारे वेद पूर्ण कहते। संज्ञा का फर्क है। અને પૂર્ણ અને શૂન્ય ફર્ક શું? તમે પૂર્ણ વિરામ કરો કે શૂન્ય કરો, ફર્ક શું પડે? હે, મર્મની દ્રષ્ટિએ બહુ ફરક પડે. એક ખાલી છે, શૂન્યતા છે, ને બીજામાં પૂર્ણતાનો આસ્વાદ છે. પણ શૂન્ય કરો અને પૂર્ણ કરો, શું ફરક પડે? કશો જ નહીં, પણ અંતર ઘણું. પેલી દ્રષ્ટિએ કશું નહીં. શૂન્યમાં શૂન્ય નાખો, પ્લસ પ્લસ શૂન્ય, શું થાય? શૂન્ય. શૂન્યમાંથી શૂન્ય કાઢી લ્યો, બાદ બાકી શૂન્ય. શૂન્યને ગુણ્યા શૂન્ય, શૂન્ય શૂન્યને ભાગ્યા શૂન્ય, શૂન્ય પૂર્ણ, પૂર્ણમાં વધતા પૂર્ણ, પૂર્ણ પૂર્ણમાંથી પૂર્ણ કાઢો, પૂર્ણ, પૂર્ણ ગુણ્યા પૂર્ણ, પૂર્ણ પૂર્ણને ભાગો પૂર્ણ, પૂર્ણ. વેદમાં જ લખ્યું છે ઓમ પૂર્ણમાદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. વાહ પ્રભુજી, બહુ બઢિયા બાત બતાયા. ये तो वेद में ही लिखा है. પૂર્ણમાં પૂર્ણ નાખો, કાઢી લો, આ પૂર્ણ જ વાત. પણ જેને વેદ પૂર્ણ કહે છે એને એક બીજું નામ આપે છે, એનું નામ બ્રહ્મ છે. જો કેવી રીતે આમ જાય છે. જો કે શાસ્ત્રાર્થ તો ગહન છે, પણ એનો સાર સહેલો કરીને આ આપણે કહીએ છીએ. એને બ્રહ્મ કહે છે. અને વેદમાં લખ્યું છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. એક બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી. નાના પ્રકારની આકૃતિઓ આ તે બધું કશું જ નથી. એક બ્રહ્મ છે. અને શંકરાચાર્ય પ્રચાર કરો, એક બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી. નાના પ્રકારના જીવો નથી, દેવો નથી, ઈશ્વર નથી, માયદિક તત્વો નથી, કશું જ નથી. કંઈ નથી. લોકાંતર કંઈ જ નથી, કંઈ જ નથી. એક બ્રહ્મ છે. બહુ સરસ. આવા એક બ્રહ્મ છે. શંકરાચાર્યનું બૌદ્ધ ધર્મીઓને આપણા વેદ તરફ આકર્ષ્યા. ઉપરાંત એના પંડિતો હતા એને હરાવ્યા, મોટા મોટાની બોલતી બંધ કરી, કર્મકાંડીઓને હરાવ્યા અને વેદની પ્રતિષ્ઠા કરી અને શૂન્યવાદની જગ્યાએ બ્રહ્મવાદની સ્થાપના કરી. અને ફરીથી ભારત વર્ષની અંદર વેદનો ગુંજારો થઈ ઉઠ્યો અને એટલો પ્રચાર કર્યો અને એટલી શાસ્ત્રાર્થના બધું કર્યું કે બૌદ્ધ ધર્મને ભારતમાંથી હડસેલીને વિદેશમાં નાખી દીધો. ભારતમાંથી બૌદ્ધ ધર્મ સાફ થઈ ગયો. આજે તમે જુઓ, ભારતમાં નથી. એ દર્શન માટે કે જોવા માટે પર્યટન તરીકે તમે બૌદ્ધ ગુફાઓના અંતે બધું જોઈ આવો. બૌદ્ધ ધર્મ નીકળી ગયો. શંકરાચાર્ય કાઢી મૂક્યું. પણ એક બ્રહ્મ છે, બીજું કશું નથી. હવે હમણાં સરળ વાત આવી જશે, પછી બહુ અઘરું નથી, બહુ જાજુ ચાલવાનું. પણ આ વાત તો મહત્વની છે ને. એટલે એક બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી, નથી, નથી. એટલે ભાઈ આટલું બધું છે ને પાછળ શંકરાચાર્ય પણ એમ કહે કે જગત પણ નથી, ભાસ થાય છે. નાના પ્રકારના આત્માઓ જીવો કશું જ નથી, કંઈ છે જ નહીં. એક બ્રહ્મ છે, સર્વત્ર વ્યાપક નિરાકાર બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી. હવે એ કેટલું સાચું? આ તમે બધા એમાં બેઠા છો, આ બધા જો, અને આપણે કે કાંઈ નથી. પણ ઓલા બૌદ્ધ ધર્મની ફિલોસોફી હતી કે કંઈ છે નહીં, શૂન્ય છે. એની સામે ભગવાન શંકરાચાર્ય આટલું કરવું પડ્યું કે બ્રહ્મ સિવાય બીજું કશું નથી. પણ પાછું વેદને ઉપનિષદને આધારે કયું છે એકમિત્વ્યાદિત્યમ બ્રહ્મ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ને નાનાસ્તિ કિંચન. આ બધું તો એનું અર્થ શું? હા, એ સમજવા જેવું છે. 2 જ મિનિટ. આ તમે બધા બેઠા છો, તમે બધાને જુઓ છો ને, થાંભલાઓ, મકાનો, આ તે બધું દેખાય છે ને એકબીજાને. હું તમને જો, તમે મને જુઓ છો ને, તમે છો કે નહીં? છે ને? છો તો ખરા ને? બરાબર છે. એટલા માટે આ બધું દેખાય છે કે લાઇટનો પ્રકાશ છે એ માપસર છે.
હવે એક એક ટ્યુબલાઇટની જગ્યાએ હજારો વોલ્ટનો પ્રકાશ ઝળહળી ઉઠે અને આંખો અંજા જાય, પછી તમને પૂછે કોઈ કાંઈ છે, તમે શું કહો? કંઈ નથી, છે જ નહીં કાંઈ. કેમ? દેખાતું નથી. એમ આ જગત છે, નાના પ્રકારના જીવો છે, દેવો છે. આ ભરતની ભૂમિ ઉપર ભગવાનના અવતારો થાય છે, એની ભક્તિ ઉપાસના બધું સત્ય છે. પણ એ ભગવાનના અવતાર એની મૂર્તિનું એનું ધ્યાન ભજન કરતા કરતા જીવ જ્યારે સાધના કરતા કરતો બ્રાહ્મી દશાને પામે છે અને ચિદઘન પ્રકાશનો જ્યારે ફેલાવો થાય છે, ત્યારે ચૈતન્ય પ્રકાશમાં, સચ્ચિદાનંદ પ્રકાશમાં એને અનુભૂતિ થાય છે. દેખાતું જ નથી કાંઈ. એટલે એ ઋષિ બોલી ઉઠે છે કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ને નાનાસ્તિ કિંચન, કશું જ નથી. એ શ્રુતિઓ આવી, કારણ કે એને દેખાતું નથી, પણ હકીકતમાં છે. એને શ્રીજી મહારાજ પ્રથમના 42મા વચનામૃતમાં કહે છે કે જેમ કોઈ મહાસમુદ્રના વિશે એક વહાણ હાલ્યું જતું હોય અને 1 વર્ષ સુધી ચાલ્યું જાય, પછી આ કાંઠો પણ ન દેખાય, પેલો કાંઠો પણ ન દેખાય, કાંઠે ઉભેલા માણસો પણ ન દેખાય, ઝાડવા પણ ન દેખાય, જ્યાં જુએ ત્યાં પાણી, પાણીને પાણી, ઊંચે જોવે તો મોટા મોટા મોજા ઉછળતા હોય એટલે પાણી જ દેખાય, ત્યારે એ એમ કહે પાણી સિવાય કશું જ નથી. એમ જેને એવી સ્થિતિ થઈ છે એ ઋષિ એમ બોલે છે કે એક બ્રહ્મ સિવાય બીજું કશું નથી. પણ આ બધું સત્ય છે, અને સત્ય છે જ કારણ કે ભગવાનના પૃથ્વી ઉપર અવતાર થાય છે, નાના પ્રકારના જીવો છે, આ જગત છે એનો એ સર્જનહાર છે, એનો પાલક છે, બધું છે. નાના પ્રકારના દેવો છે, એના લોકો છે, લોકલોકાંતર છે, સ્વર્ગ છે, નરક છે, બધું છે. એટલે તો ભગવાન છે, એ તો મૂળ છે. એની ઉપાસના થકી બ્રાહ્મી દશા થાય, આત્મદર્શન થાય, બધું થાય. લોકલોકાંતરમાં જવાય, બધે જવાય. એની ઉપાસનાથી સિદ્ધ થાય, બધું થાય. હવે એ મૂળ કપાઈ જાય તો ક્યાંથી બચે? એટલે શંકરાચાર્ય સ્થાપન કર્યું એક બ્રહ્મ સિવાય બીજું કશું નથી. પણ પછી આ ભગવત ઉપાસના જો નીકળી જાય તો બહુ ખોટું થઈ જાય. કારણ કે છે, દેખાતું નથી એટલે, બાકી છે ને. એટલે શંકરાચાર્યજી મહારાજે ભક્તિ માર્ગનું પણ સ્થાપન કર્યું કે ભાઈ શું કે પંચદેવની પૂજા કર્યા વગર અન્નજળ પણ ન લેવું. સૂર્ય, ગણેશ, શિવ, પાર્વતી, વિષ્ણુ, એ 5 દેવ, પંચદેવનું પ્રવર્તન શંકરાચાર્ય કર્યું છે, જેનું શિક્ષાપત્રીમાં પણ મારા શ્રીજી મહારાજે સ્વીકાર કર્યો કે આ 5 દેવનું પૂજન કર્યા પછી જ અંજળ લેવા. બ્રાહ્મણોને બ્રહ્મચારીઓને કહ્યું ને એમ શંકરાચાર્ય પોતાના અનુયાયીઓ સંન્યાસીઓ બધાને કહ્યું આ પંચદેવની પૂજા કર્યા વગર અંજળ ન લેવું. જો સ્થાપના કરે જોજો સલુકાઈથી. અને એ સૂર્ય, ગણપતિ આદિ દેવતાઓ એ બધાના સ્તોત્રો એમણે રચ્યા, સંસ્કૃતના સ્તોત્રો રચ્યા. એટલું નહીં ભાઈ, હા મધુર વાત છે. બદ્રીનારાયણમાં જે નરનારાયણ છે એ મંદિર હતું જ. આ બૌદ્ધોએ બહુ કર્યું. હવે એ બધી વાતો કરવા જાય ને બહુ આપણે વયું જાય. એ બૌદ્ધ ધર્મે સાધુઓએ એ નરનારાયણની મૂર્તિઓ ઉખેડીને ફેંકી દીધેલી. કેટલાય મંદિરોમાંથી એ મૂર્તિઓ કાઢી નાખેલી, કેટલાય ધંસ પણ થયેલા, એમાં બૌદ્ધની મૂર્તિઓ પધરાવીને એનું ચાલુ કરી દેલું. આવું બધું બહુ થયેલું. એ બદ્રીનારાયણમાં બૌદ્ધ સાધુ ત્રિબેટનો ત્યાંથી રસ્તો જાય એટલે એ લોકોએ આ બધું ઉખેડી અને બધું ફેંકી દીધું. જો કેવું કેવું એક ખોટું હોય અને એને સપોર્ટ થાય ત્યારે ક્યાં કેમ જઈને ઊભું રહે છે. નરનારાયણ ઉખેડ. હવે જો ભગવાનની ઈચ્છા તો નરનારાયણ કાંઈ બોલ્યા? એ કાળબળ છે, એ એનું કામ કરે છે, પણ પાછો મારો સાચો કોઈક સાધુ આવશે એ કામ કરશે, એ મારો આશીર્વાદનો પાત્ર છે, આ નરકનો અધિકારી છે. તો આપણે શું કરવું એ મારી તમારી બુદ્ધિ ઉપર નિર્ભર છે. બૌદ્ધોએ ફેંકી દીધું. શંકરાચાર્યજીએ દિવ્ય દ્રષ્ટિ છે, નારદ કુંડમાંથી નારાયણની મૂર્તિ કાઢી અને નરનારાયણ પધરાવ્યા શંકરાચાર્ય. એટલે એ માનતા જ નો શું કામ પધરાવે? એક બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી માનવા, નામરૂપને મિથ્યા માનનારો નરનારાયણને શું કામ પધરાવે? એમણે પધરાવ્યા. રામેશ્વરમાં સ્ફાટિક લિંગ બાજુમાં એમણે પધરાવ્યું. એટલું નહીં, 4 જે એમના મઠ છે સ્થાપ્યા, એક જગન્નાથપુરીમાં, એક બદ્રીનારાયણમાં, એક રામેશ્વરમાં, એક દ્વારિકામાં. 4 જુઓ તમે. શિવાદિક દેવતાઓ સત્ય લાગે એની ઉપાસના રહે. જગન્નાથ, નરનારાયણ, દ્વારિકાધીશ એટલે ભગવાનના અવતારોનું વિભૂતિ સ્વરૂપો પણ સત્ય રહે, લોકો એની ઉપાસના કરતા રહે, એનું નામ જપતા રહે, ભજન કરતા રહે, ઉપાસના પૂજા કરતા રહે. એટલા માટે એમણે 4 મઠ ત્યાં સ્થાપ્યા. એટલું નહીં, આ બ્રહ્મસૂત્રનું પ્રવર્તન એમણે કર્યું. 10 ઉપનિષદો એ પ્રકાશમાં લાવ્યા. ભાઈ એટલું જ નહીં, આ મહાભારત કેવડો દરિયો, એમાંથી શ્રીમદ ભગવદ્ ગીતાને ખોળીને બહાર કાઢીને જગતની આગળ એનું ગાન કરનાર મૂકનાર શંકરાચાર્યજી મહારાજ એમણે મૂક્યું.
મીઠી મધુરી વાત મહાભારતમાંથી વિષ્ણુ સહસ્ત્ર નામ એ એમણે ખોલ્યું અને સંન્યાસીઓને આજ્ઞા કરી કે આનો નિત્ય જપ કરજો, વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કરજો. બોલો ભાઈ, એક જ્ઞાની વિષ્ણુ સહસ્ત્રના સ્તોત્રનો પાઠનો પુરુષ કરતા છે. એનાથી હવે મીઠી વાત, હવે વાત આપણે હળવી રીતે ટર્ન થઈ જાય છે. મીઠી મધી વાત. શંકરાચાર્યજી મહારાજ કાશીની બજારમાં ચાલ્યા જાય છે. એમાં એમણે એક ઘરના ઓટલા ઉપર બેઠા બેઠા 80 વર્ષના એક વૃદ્ધ બ્રાહ્મણ ડોસાને સવારના પોરમાં સંસ્કૃત વ્યાકરણનું સૂત્ર ગોખતો બેઠેલો જોયો. ડુકરું કરણે, ડુકરું કરણે, ડુકરું કરણે. આ સંસ્કૃતનું વર્બ છે, મૂળ વર્બ છે, ધાતુપાઠ જેને કહેવાય, એનું મૂળ સૂત્ર છે ડુકરું કરણે. એ પછી હલન પ્રક્રિયાથી આગળ ડુ નીકળી જાય, પાછળનો અહીંયા નીકળી જાય અને વચ્ચે ક્રુ વધે. એ એનું મૂળ શુદ્ધ રૂપ ક્રુ એટલે કરવું. આ થયું. અને પછી એને બેઠો બેઠો ડુકરું કરણે. એ પહેલા જમાનામાં શું ગોખવા માટે એક વાસણ રાખે ને પછી એક વાસણ ખાલી રાખે ને એક વાસણમાં કંઈક ચણા મમરા તલ એવું કંઈ રાખે અને એ આમ નાખતો જાય. એક આમાં નાખે ને બોલે, એક વાર નાખે ને એક દાણો નાખે ને એક વાર બોલે. એટલે એવી રીતે એને તલ તુંબડી ન્યાય કહેવાય. એટલે આટલા વાર કરે. હવે આવો કટોરો ખાલી કરે તો ઓલું સૂત્ર ગરી જ જાય ને અંદર. ડુકરું કરે, મગજ જ કે ભાઈ મને આવડી ગયું, મૂકી દે. એટલે પેલો બ્રાહ્મણ 80 વર્ષનો ખખડી ગયેલો અને એ ડુકરું કરણે કરે. પણ એક મીઠી વાત, સંસ્કૃત છે એ મા જનની ગણી, આપણે દેવ ભાષા ગણી, અમથી નહીં ગણી. એ હલન પ્રક્રિયાથી આગળ ડુ નીકળ્યો, એ અંગ્રેજીમાં ગયો અને ડુ એટલે પણ કરવું ને ક્રુ એટલે પણ કરવું. જનની છે સંસ્કૃત. હવે અંગ્રેજી શીખતા હોય શરૂઆતમાં ના બધા શીઓ એમ કમ આવો જીઓ ગો ગો એટલે જાઓ, હે ઈડ એટલે ગાઓ, યુ એંગે ડ્રિંક પીવું, આ બેઠા બેઠા ગોખતા હોય. એમ પેલો ડુકરું કરણે સૂત્ર ગોખે. શરીર લબડી ગયું છે, લંઘાઈ ગયેલા રીંગણા જેવું શરીર, મોઢામાં કંઈ ફર્નિચર નહીં, દાંતમાં તેજ નહીં, કાનમાં સાંભળવાની શક્તિ નહીં, જીભ લોચા મારી જાય, મોત આવશે કે આવશે એવી અવસ્થા છે. હાડકાં પાંસળા જ રહ્યા છે, ઉભડક પગે બેઠો છે અને સવારના પોરમાં ડુકરું કરણે આવી રીતે જપે છે. શંકરાચાર્યજી નીકળ્યા છે, એમણે આ દ્રશ્ય જોયું, આંખમાં પાણી આવી ગયા. આહા, મોત હમણાં આવ્યું કે આવશે. આટલી ઉંમર થઈ અને છતાંય આ ડુકરું કરણે કરે છે. એને કંઈક ઉપદેશ કહેવાનો મનમાં એને વિચાર થયો, હૃદય ભરાયું અને શબ્દ મોઢામાંથી સરી પડ્યા. બ્રાહ્મણની સામે જોઈને કહ્યું, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં રક્ષતે ડુકરું કરણે. ભજ ગોવિંદમ ગોવિંદ ભજ મૂઢમતે. એ મૂઢ, હવે મોટ ડાકલી કરે છે, અવસ્થા આંબી ગઈ છે અને તું હજી ડુકરું કરણે કરે છે. પણ એ ડુકરું કરણે તારું મોત સામે રક્ષણ નહીં કરે. ભલા માણસ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદ ત્રિસત્ય 3 વાર કહ્યું. એ ગોવિંદને ભજ, હરિને ભજી લે, એ તારું કામ અંતકાળે એ મદદ કરશે. ડુકરું કરણે મદદ નહીં કરે. એક બ્રાહ્મી સ્થિતિમાં વિચરનારો મહાપુરુષ, પ્રજ્ઞાવાન પુરુષ, નામ રૂપને મિથ્યા ગણનારો એક પ્રગલ્ભ સંન્યાસી, એ જ્યારે આપણે જપીએ છીએ એવા સીધા નામ જપની આટલી બધી પ્રસ્તુતિ કરે ત્યારે આપણે હૈયે કોતરી રાખવું જોઈએ કે આપણે કરીએ છીએ નામ જપ કેટલો મહાન છે. હૈયે કોતરી રાખવું. નામ રૂપને મિથ્યા માનનારા આ સંન્યાસી શંકરાચાર્ય, પ્રબુદ્ધ પ્રજ્ઞાવાન મહાજ્ઞાની, એ કે છે સીધું સાધું ગોવિંદને ભજ, હરિને ભજ. આ ડુકરું કરણે તારું કાંઈ રક્ષણ નહીં કરે, ગોવિંદ ભજન તારું રક્ષણ કરશે. કેવી મીઠી વાત છે ભાઈ. પણ હવે આ છે ને, આ શ્લોકનો સાવ સીધો સાદો એસેન્સ, સાર એટલો જ. ભણેલો હોય તોય ભલે ને અભણ હોય તોય ભલે, મહાપ્રકાંડ વિદ્વાન હોય તોય ભલે ને ભોટ હોય તોય ભલે, ગ્રહસ્થ હોય તોય ભલે ને સાધુ હોય તોય ભલે, જેને હરિભજનની ગમ એ જ્ઞાની અને જેને હરિભજવાની ગમ નહીં એ મૂઢ.
આ મૂઢ, બીજો કોઈ મૂઢ જ નહીં. હરિભજન કરતો થયો એ જ્ઞાની, અને જે હરિભજન કરવાનું જાણે નહીં એ ભલે ગમે તે સકલ વિદ્યામાં પારંગત હોય તો પણ એ મૂઢ છે. આ એનો સાર. પણ છતાં એના ઉપર કાંઈક સમજવા જેવું બહુ છે, ઘણું બધું છે. હવે અહીંયા અમુક લોકો શું કહે છે જોજો, પેલો બ્રાહ્મણ 80 વર્ષે એને ઘરને ઓટલે બેઠો બેઠો સંસ્કૃત શીખતો હતો, એ ખોટું શું કરતો હતો? કાંઈ ચોરી નહોતો કરતો, અધર્મ નહોતો કરતો, પાપ નહોતો કરતો, તોય શંકરાચાર્યજીએ પાપ કરતો, ચોરી કરતો ને એને મૂઢ કહે તો સમજી ગયા. પણ હવે પેલો આટલી, એને તો ઉલટાનો બિરદાવવો જ જોઈએ. એની જગ્યાએ પેલો ખોટું તો કરતો નહોતો, સંસ્કૃત ભાષાને બધા શીખતો હતો ને એનું વ્યાકરણ રટતો હતો, તો એને શંકરાચાર્યએ મૂઢ કેમ કહ્યો? તું ન મળ્યો એટલે. તું જો મળ્યો હોત ને તો તને મૂઢ કહે. મૂર્ખા, આટલી સીધી સાદી વાત છે, છતાં એમાંથી એને સવળું સૂઝતું નથી. આને શું કહેવાય? પેલા આપણને એમ લાગે આ વાત ગણાઈ જાય, ક્યાંય લખાણી હોય કે કોઈ બોલતા હોય ને એવા બધા હોય તરત જે ઓડિયન્સ હોય, આપણે કીધું ને માણસો તો ગારાના લોચા જેવા. બહુ સાચી વાત કરે છે આ વિદ્વાન પુરુષ છે એ. જો શંકરાચાર્યની છે ને આ બધી દેશને પાછા પડવાની વાત છે. આમ આખી જિજ્ઞાસા વૃત્તિને ખંડન કરી નાખે. આ બધી નેગેટિવિટી છે, પોઝિટિવ થવું જોઈએ, બીજાને પ્રેરણા મળે એવું કંઈક થવું જોઈએ. એની જગ્યાએ શંકરાચાર્યને મૂઢ કહ્યો. એટલે લોકો કે અરે વાહ વિગ હિન્ટ્સ, અરે વાહ વાહ ક્યાં બઢિયા બાત બતાવી લે. પણ એટલે શરૂઆતમાં આપણને એમ લાગે બહુ સારું બોલ્યો, કેવું સારું બોલ્યો, પણ આ કેના જેવું છે? એક જણો દરિયાને કાંઠે બેઠો બેઠો આમ વાસણ ભર્યું, જેમાંથી દહીં લઈ, યોગર્ટ દહીં એ લઈને દરિયામાં નાખે, આમ આમ નાખે. ત્યાં એક જણો આવ્યો, હા શું કરે છે? તો હું છાશ બનાવું છું. હાલો કે મૂર્ખો છો, તને બધા મૂર્ખ કહે છે ને હાવ સાચું છે. જો આટલું બોલ્યું આપણને કેવું સારું લાગ્યું કે આ સમજી ગયો. એટલે આ બધા લોચા આમ જ થાય છે બધું. એટલે કે જોજો મજાની વાત, તને બધા મૂર્ખ કહે છે ને સાવ સાચી વાત છે. દહીં નાખી નાખીને દરિયામાં છાશ બનાવે છે, પણ એટલો વિચાર કરતો નથી કે આટલી છાશ બનાવીશ પછી પીશે કોણ? લે હવે આને મૂઢ કોને કેવો? એટલે સીધો સાદો અર્થ એટલો જ કે જે હરિભજન જાણે નહીં એ મૂઢ. પણ છતાંય બહુ મીઠી વાત એમાં મૂઢ કયો એની પહેલી વાત તો એવી છે. ઘણું બધું છે મૂઢનું. મારી દ્રષ્ટિએ શંકરાચાર્યજી આ 31 શ્લોક રચ્યા છે એ હું નામ આપું છું. એને આ મૂઢ 31 નામ આપું છું. 31 પ્રકારના મૂઢ છે આ શંકરાચાર્ય, આ બધા ગણજો. 31 પ્રકારના મૂઢ સંસારમાં વસે છે. નથી લખતા કોઈ 52 ગમારી 72 ગમારી ને બધું નથી લખતા? એમ શંકરાચાર્ય 31 મૂઢ લખી, મૂઢ 31 લખી છે. હનુમાન ચાલીસા હોય ને એ 40 ને 40, હા એ મૂઢ 31 છે. હા નમૂના છે એ. અરે ઘણું છે, પણ એમાં જો આપણે સીધું કે એને મૂઢ કહ્યો પેલા બ્રાહ્મણને, એનું પેલું સીધું સાદું એક બાબત એ ધ આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા, એનું પહેલું સૂત્ર એ યાદ રાખજો. પહેલું સૂત્ર જીવન જીવવાની કળાનું એ જીવનમાં જે સમયે જે કરવું જોઈએ તે કરી લેવું, એનું નામ જીવન શીખ્યો કહેવાય. જે સમયે જે કરવું જોઈએ તે કરી લેવું એ જીવન જીવવાની પહેલી કળા. બસ એ જો ન આવડ્યું તો જીવન હોય તો શું, ન હોય તો શું. કોઈ ખેડૂત છે અને એની પાસે ખેતી છે, વિશાળ મોટી છે, 50, 60, 75, 80, 200, 150, 400, 500 વીઘા જમીન છે, પણ હવે કયા સમયે કયો ફસલ લેવી એ ના આવડતું હોય તો શું કરે? ચોમાસામાં ઘઉં વાવીને બેસે ને પાછો શિયાળામાં ડાંગર વાવે. થાય જ નહીં. ચોમાસામાં ડાંગર વાવો, શિયાળામાં ઘઉં વાવો. જે સિઝનમાં જે પાકે એ પાક લેતા આવડવાની જેને કળા હોય એ સાચો ખેડૂત. બાકી જમીન હોય તો નકામો. એ જમીન એને શું કામ નહીં? એમાં જીવન છે એ પણ આપણું ખેતર છે. જેને કોઈ 50 વર્ષ ઉંમર મળી, 60 વર્ષ મળી, 70 મળી, 80 મળી, 90 મળી, કોઈને 100 મળી, જેટલી મળી, કોઈને 2 વીઘા મળી, 5 વીઘા મળી, જેટલા આયુષ્ય મળ્યા એ એના વીઘા છે, એકર છે, જમીન છે. એટલી એ જમીનમાં કયા સમયે કેવો પાક લઈ લેવો એ જેને આવડે છે એ જીવન જીવતા શીખ્યો, બાકી શીખ્યો નથી.
પછી જીવન હોય તોય શું અને ન હોય તોય શું? જે સમયે જે કરવું છે. ટાણે થાય એ નાણે થાય નહીં. દુખી વખતે નહીં દીધું તો પછી ખોટી દયાથી શું? સુકાણા અરે મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું? જે સમયે જે હોય ભાઈ, બહુ આપણે દુઃખી વખતે આપણે એને કહીએ ભાઈ 50 રૂપિયા આપો, ત્યારે કે નહીં આમ છે ને તેમ છે ને, પછી આપણે આગળ દયા ખાઈ વાતું કરે તે દી તમને આમ બહુ દુઃખ પડ્યું. હવે શું કામનું? દુઃખી વખતે નહીં દીધું, 5 પૈસા ના આપ્યા અને પાછું એમ કે માથું માગો માથું આપી દો, તારા માથાનું શાક બકાલું કરું. આ થોડા 25-50 હજાર આપ તો આ હીરા બેસી ગયા છે, કાંઈ કામ થાય. દુઃખી વખતે નહીં દીધું તો પછી ખોટી દયાથી શું? સુકાણા મોલ સૃષ્ટિના તો પછી વૃષ્ટિ થયાથી શું? ન ખાધું ન ખવરાવ્યું તો દુઃખી થઈને રડ્યાથી શું? કવિ પિંગલ કહે પૈસો મુવા વખતે મળ્યાથી શું? મરવા ટાણે પૈસો મળ્યો શું કામ? મોત બગાડે, વાસના રહી જાય, એના કરતા ના મળ્યો હોય તો બેટર. સમય હોય ને પૈસો મળી જાય. સમયનો અવસરનો તમે જુઓ કેટલો બધું મહત્વ છે. એમ વિચાર્યું નહીં લઘુ વયમાં. હવે જાણજો, એટલે ડોસાને કનેક્ટેડ છે, મને તમને બધાને કનેક્ટેડ છે. વિચાર્યું નહીં લઘુ વયમાં તો પછી વિદ્યા ભણ્યાથી શું? જગતમાં કોઈ નવ જાણે તો એ જનેતાના જણાથી શું? વિચાર્યું નહીં લઘુ વયમાં તો પછી વિદ્યા ભણ્યાથી શું? અવસર છે. નાનું બાળક હોય, ભરત ભરેલી ટોપી પહેરી હોય, નાનકડી સ્લેટ લઈ અને એનો સ્લેટ પેન લઈ અને એકડે એક લખતો હોય, આંખમાંથી લેસન કરવું પડે, પાણી પડતું હોય, એનાથી સ્લેટ ભીંજાતી હોય, વતણું જે પેન સ્લેટ પેન હોય મોઢામાં નાખીને આમ હોઠ પેલા ધોળા કર્યા હોય, થોડું ચાવતો જતો હોય, લખતો જતો હોય, અને ધીમે ધીમે માસ્તર એને કંઈક કહેતા હોય ને છતાંય રડતા રડતા એ કડે એક ભાગડે બેયો તગડે 3. એ સારું લાગે, પણ હવે પ્રૌઢ શિક્ષણ નીકળ્યું છે ને બાબાને બેહાડે ને પછી એકડો ઘૂંટાડે, હે કાઢે હે કા મહા કાઢે બે બસું ભાઈ લખો, તો વળી કાન કે હ્યા શું કીધું? વિચાર્યું નહીં લઘુ વયમાં તો પછી વિદ્યા ભણાથી શું? સમયનો છે. એમ પેલો 80 વર્ષે ડુકરું કરણે કરે છે. શંકરાચાર્યજી કહે તો અવસર ચૂકી ગયો છે ભલા માણસ, પણ ડુકરું કરણે એ તો એક પ્રતીક છે સમજો. પણ મૂળ સૂત્ર તો એ છે, ડુકરું કરણે બહુ મેજિક બોક્સ જેવું છે, ઘણી બધી વસ્તુઓ સમાવીને બેઠું છે. જેટલી આપણને સૂઝ છે એટલી એમણે બોક્સમાંથી આપણે વસ્તુ કાઢીશું. પણ પેલી વસ્તુ આ એમ ડુકરું કરણે એક પ્રતીક છે, એમાંથી એક વસ્તુ નીકળે છે, એ એક જીવનમાં જે સમયે જે કરવું તે સમયે કરી લેવું. આ છે, આ સૂત્ર છે.